કે શબ્દની અભિધા સામે વાચક, લક્ષણા સામે વાચકની નજીકનો અર્થ અને વ્યંગ્યાર્થ સામે ત્રીજો પુરુષ એકવચન અથવા જગત વિશે વાત થાય છે. ખ્યાલ આવી ગયો સ્નેહા? સમજી લઈએ. હવે કોઈ શબ્દ બોલીએ કે કોઈ વાક્ય બોલીએ, શબ્દ એટલે જે અક્ષર છે. ધારો કે મીના, તો એ શબ્દ થશે. વ્યક્તિવાચક સંજ્ઞા, તમે જે 8મા 9માં ભણી ગયા છો ને, ભૂલી ગયા છો, હવે એ પાછું આવ્યું. મીના બોલીએ છીએ તો એ નામ છે, વ્યક્તિવાચક સંજ્ઞા છે, શબ્દ છે. પછી તમને હું જોડું અંદર, તો મીના, સ્નેહા, પછી સ્નેહા એટલે શબ્દ જોડાયા બીજી વ્યક્તિવાચક સંજ્ઞા સાથે. અને પછી આગળ જ બોલી કે સમજ પડી, એ બીજા શબ્દ જોડાયા. સમજ એ ગુણવાચક થયું અને પડી એ ક્રિયાવાચક થયું. હું જે બોલું છું એ સમજ પડે છે ને ગર્લ્સ? હા કે ના? હા હે બેટા? હા કે ના બેટા? એકાદ વાક્યમાં સમજ પડી જશે ને પછી તમને ખ્યાલ આવી જશે. હા, તો હું બીજું ઉદાહરણ આપું છું કે કોઈક એક જગ્યાએ ગયા, આપણે કોઈક એક જગ્યાએ ગયા અને હું એમ કહું કે સિંહ જોયો, એમ બોલું, સિંહ જોયો, તો તમે લોકો તરત જ જવાબ આપશો હા કે ના. પણ સિંહ જોયો એટલે કે હું સિંહનું પૂતળું લાવીને તમારી સામે નહીં મૂકું કે આ લો આ સિંહ. તમને ખ્યાલ આવી ગયો કે હું શું પૂછી રહી છું. હવે સિંહ શબ્દ ના વાપરું અને વનરાજ વાપરું કે વનરાજ જોયો, તો પણ તમે સમજી ગયા. મારે બતાવવાની જરૂર નથી પડતી. અહીંયા શું થયું? તો અહીંયા અભિધા શક્તિ કામ લાગી. અભિધા શક્તિ પહેલી જ વાચ્યાર્થ આપે છે. સિંહ એટલે તમને ખબર પડી ગઈ કે આપણે પેલો વનનો રાજા સિંહ ત્રાડ પાડે એની વાત કરે છે. અને અભિધા શક્તિ કામ લાગી એટલે વાચ્યાર્થ મળ્યો. મારા બોલવા પરથી તમે સમજી ગયા, તમે વાંચીને સમજી ગયા કે આ સિંહ એટલે કોણ. આ અભિધા શક્તિથી વાચ્યાર્થ મળ્યો. ત્યાર પછી હવે બીજી શક્તિ જોઈએ એક જ વાક્યમાં. ત્યાં એમ કહે છે કે રાજા સિંહ જેવો બહાદુર છે. અથવા આપણને પણ કે હા તમે તો આના જેવા બહાદુર છો. પણ હું એક વાક્ય પકડી રાખું છું તમે સમજો માટે. રાજા સિંહ જેવો બહાદુર છે એટલે કે રાજા 4 પગવાળો સિંહ નથી, ત્રાડ પાડે એવો સિંહ નથી. એટલે કઈ શક્તિ કામ લાગી? લક્ષણા, વાચકની નજીકની લક્ષણા શક્તિ કામ લાગી અને લક્ષ્યાર્થ મળ્યો. એની બહાદુરી કોની સાથે સરખાવી? સિંહ સાથે. સિંહ કેવો હોય? તો કે ઘાસ નહીં ખાય, બહાદુર હોય, વગર વનરાજ કીધો છે એટલે હિંસક નહીં હોય, જ્યારે જરૂર પડશે ત્યારે જે સંહાર કરશે. રાજા પણ એવો છે કે બહાદુર છે. એટલે એમ કે રાજા સિંહ જેવો બહાદુર છે. તો અભિધા નથી, સિંહ કીધું હોત પણ રાજાને સરખાવી દીધો. એટલે વાચકની નજીકનો અર્થ, લક્ષણાશક્તિ
અને લક્ષણાશક્તિથી લક્ષ્યાર્થ મળ્યો બહાદુરી, અને નજીકનો અર્થ આપણે લીધો. સસલા જેવો ડરપોક કે તો એ પણ અર્થ આવ્યો કે ડરપોક વસ્તુ બતાવી, પણ રાજામાં ડરપોક ન બતાવાય, ત્યાં પાછી વિરોધાભાસ ઊભો થઈ જાય. ત્યાર પછી જોઈએ તો હવે આવ્યું ત્રીજો પુરુષ એક વચનને જગત માટે, ત્રીજી શક્તિ. હું કોઈને જોઈને કહું, અથવા હું તમારી એ સામે માણસ ના હોય છતાં પણ હું કહું. હમણાં જ મેં કીધું કે બંધ બેસતી પાઘડી નહીં પહેરતા, સમજજો. એ વસ્તુ આમાં ગઈ છેલ્લી શક્તિમાં. છેલ્લી શક્તિ છે વ્યંજના શક્તિ, ત્રીજી, છેલ્લી નહીં સોરી, ત્રીજી. શક્તિઓ તો ઘણી બધી છે. ત્રીજી વ્યંજના, અને એનાથી વ્યંગ્યાર્થ મળે. જે લોકો તમે ટોમ એન્ડ જેરી અને મિસ્ટર બીન જુઓ છો ને, ત્યાં વ્યંજના વ્યંગ્યાર્થ છે. હું એમ કહું કે તમે તો સિંહ જેવા બહાદુર છો. જો મારું બોલવાનું બદલાય છે. પહેલાંમાં આરો અવરો આવે બોલવાનું, પુણ્ય વિરામ અલ્પ વિરામ, એ હવે તમને ભાષાની અહીંયા આગળ લઈ જાય છે. પહેલી અભિધા દ્વારા સિંહ વનનો રાજા છે, સિંહ વનરાજ છે. બીજામાં છે તે રાજા સિંહ જેવો બહાદુર છે. મારા બોલવામાં બદલાય છે આરો અવરો. અને ત્રીજામાં હું કહીશ વ્યંજના વ્યંગ્યાર્થમાં કે તમે તો ખરેખર સિંહ જેવા છો, તમે તો ખરેખર સિંહ જેવા છો. અને આશ્ચર્યચિહ્ન મૂકીશ, એટલે વ્યંજના શક્તિ થઈ ત્રીજી. અને ખરેખર શબ્દ ઉમેરી દીધો. ખરેખર એટલે પેલો માણસમાં સિંહના કોઈ જ લક્ષણ નથી, અને કંઈક વિરોધ બાબત બતાવી છે, વ્યંગ્યાર્થ કરવો છે. વ્યંગ્યાર્થ એટલે કટાક્ષ, પણ સાદી એવી રીતે નહીં કે તું તો ડફોળ છે એમ ના કહેવાય, પણ એને આ રીતે કે તું તો ખરેખર સિંહ જેવો છે. એ જે કહીએ છીએ વ્યંજના અને વ્યંગ્યાર્થ, એની કંઈક વિરોધી બાબત મૂલવી છે જે વાત થતી હોય એમાં. અત્યારે હું સિંહને વર્ણવતી હતી, એટલે સિંહને વર્ણવીએ ત્યારે સિંહ કેવો હોય? બહાદુર હોય, વનરાજ હોય. એનાથી બીજી બાબત બતાવી રહી છું, એટલે ત્યાં વ્યંજના આવી અને વ્યંગ્યાર્થ શક્તિ આવી. અને ત્યાં જગત વિશે વાત થાય, અથવા ત્રીજો પુરુષ એક વચન વિશે પણ વાત થાય, અથવા સામેની વ્યક્તિ વિશે પણ વાત થાય. તમે ને હું સામે આવી ગયા અને તમે એમ કહો કે તમે તો બેન બહુ જ પેલા છો. તો પેલા છો એટલે મને ખબર પડી ગઈ કે તમે મારા વખાણ નથી કરતા, કંઈક મને બીજું કહી રહ્યા છો. એટલે જ્યારે કટાક્ષ કરવામાં આવે ત્યારે વ્યંજના શક્તિથી વ્યંગ્યાર્થ મળે, અને કોઈ બીજી બાબતનું નિરૂપણ થાય જેમાં મોટે ભાગે ત્રીજો પુરુષ એક વચન અથવા જગત વિશેની વાત હોય. આ થયું શબ્દની શક્તિઓ, શબ્દના પ્રકાર અને શબ્દના અર્થ. 3 છે: અભિધા, લક્ષણા, વ્યંજના, વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, વ્યંગ્યાર્થ. વાચક, વાચકની નજીકનો અર્થ, અથવા ત્રીજામાં જગત કે ત્રીજો પુરુષ એક વચન. આ થયું તમારું શબ્દની શક્તિઓ અને શબ્દના પ્રકારવાળો સવાલ. આ સવાલ મોટે ભાગે ટૂંકનોંધ તરીકે પૂછાય, કેમ કે આમાં જ બધી શબ્દની કરામત છે, કઈ રીતે બોલીશું કે કઈ રીતે નહીં. વળી બોલતી વખતે પણ આરો અવરો બદલાવવો જોઈએ. ઘણીવાર આપણે વક્તૃત્વ સ્પર્ધામાં કે કોઈ ટીચર કે કોઈ અધ્યાપક બોલતું હોય તો આપણે કે એમની સ્પીચ મને ના ગમી. આ સ્પીચનો સવાલ થયો. સ્પીચમાં ક્યાં આરો અવરો આવે, ક્યાં અટકવું પડે, ક્યાં બોલવું પડે, ક્યાં પ્રશ્નાર્થ આપવો પડે, ક્યાં આશ્ચર્યચિહ્ન આપવું પડે, એ બધું જ આપણે આપણા બોલવામાં બતાવીએ છીએ. અને કહેવાના જ કે અલ્પવિરામ મૂક. એટલે જ્યારે અભિધા વાપરશું તો
વનમાં સિંહ છે, સિંહ વનરાજ છે એમ બોલીશું. લક્ષણાશક્તિ લક્ષ્યાર્થ છે ત્યારે બોલીશું કેવી રીતે? રાજા સિંહ જેવો બહાદુર છે. અને ત્રીજી શક્તિ વ્યંગ્યાર્થ વાપરીશું ત્યારે બોલાશે તમે તો ખરેખર સિંહ જેવા છો, અને આશ્ચર્ય ચિહ્ન આવશે. આ બોલવાની પદ્ધતિ પણ શક્તિઓ દર્શાવે છે, અને એ શક્તિઓ દ્વારા આપણને એ શબ્દનો પ્રકાર, શબ્દની શક્તિ, શબ્દના અર્થ વિશેનું જ્ઞાન થાય છે, સમજ પડે છે કે આ કઈ વાત થઈ રહી છે.